नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। सरस्वती मात की जय, सब संतन की जय हो। સેજી કરો વધારે આવે છે. બંધ ના કરતા પણ ઓછો કરી નાખો. બંધ નથી થતો, ઓછો નથી થતો. ત્યાંનો તો ભલે. ઓમ સ્વાધ્યાય તે તપ છે એમ જો ભગવાન મહાવીર કહે છે તો બહુ જ પંખા હોવા જોઈએ, બહુ જ એર કન્ડિશન હોવું જોઈએ, બહુ જ મને સગવડ હોવી જોઈએ તો જ હું સ્વાધ્યાયમાં જાઉં, એ વાત ઘટતી નથી. સામાન્ય રીતે જૈન પરંપરામાં મોટા આચાર્યોના જે પ્રવચન હોય છે તે બપોરના રાખવામાં આવે છે 2 વાગે, અને ધગધગતા તાપની અંદર હજારો માણસો એ પંડાલની અંદર બેસે છે અને મોટા ભાગે પ્રવચન વગેરે લાંબુ ચાલે છે. એટલે માત્ર પ્રવચન ન હોય, બીજું પણ પ્રાસંગિક હોય. 2 કલાક, 2 થી 4 પરસેવે રેબઝેબ થઈ જાય. મહારાજ પોતે તો રેબઝેબ થઈ જાય, પણ આખો પંડાલમાં બેઠેલા 5, 7 કે 10,000 માણસો પણ રેબઝેબ થઈ જાય. અને તો પણ ભલે તે બધા પ્રબુદ્ધ હોય છે એવું નથી, પણ તોય સહન કરે છે. અને કમ્પ્લેન એવી કરતા નથી કે ભાઈ અહીંયા તો કંઈ એર કન્ડિશન નથી, ભાઈ અહીંયા તો કંઈ તમે વ્યવસ્થા કરી નથી. કારણ કે 10,000 કે 8,000 માણસ બેસે એવો હોલ કંઈ બનાવી શકાય નહીં સામાન્ય તીર્થમાં. એ તો કોઈ અત્યારે એવા તો છે જ નહીં. ભારતની અંદર એવા તો હોલ 10-20 છે આખા ભારતની અંદર, એટલાય નહીં હોય. મોટો મોટો 3,500 માણસનો ષણમુખાનંદ હોલ મુંબઈમાં છે, એકાદ દિલ્હીમાં હશે, એકાદ બેંગ્લોરમાં હશે. માત્ર વાંચન કરવું, વાંચન બીજાને સંભળાવવું એ કઈ સ્વાધ્યાય નથી. પણ સમતા ભાવને કેળવવું, સમતા ભાવને કેળવવું, સમતા ભાવને કેળવવો એ સ્વાધ્યાયનું લક્ષણ છે. એ જ રીતે બાકીના પણ અંતરંગ તપ વિશે જાણી લેવું. વિનય, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, એમાં થોડું થોડું સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. તો જ તે સ્વાધ્યાયરૂપી તપ બને છે. નહીં તો શાસ્ત્રની માહિતી ભેગા કરવાનો એક વર્ગ બને છે. એ પણ નિષેધ્ય નથી, પરંતુ એ સ્વાધ્યાયરૂપી તપ નથી. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. હા, બહુ મોટા પુરુષો કરી શકે એટલું બધું આપણે સહન ન કરી શકીએ, કારણ કે આપણી એટલી શક્તિ નથી. પણ થોડું ઘણું સહન ન કરી શકીએ તો चलेगा नहीं. तो स्वाध्याय के लायक नहीं है. तेरे को स्वाध्याय का मोक्ष रूपी फल मिलने वाला नहीं है. इच्छा निरोध
તપઃ, ઈચ્છા નિરોધ તપઃ, અથવા ભગવાન પૂજ્યપાદ સ્વામી કહે છે એ પ્રમાણે કર્મ ક્ષયાર્થમ તપ્યત ઇતિ તપઃ. કર્મ ક્ષયાર્થમ તપ્યત ઇતિ તપઃ. એમ સર્વાર્થ સિદ્ધિમાં ભગવાન આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી સર્વાર્થ સિદ્ધિમાં કહે. પ્રાસંગિક વાત થઈ. કહો. પ્રશ્નોત્તર રૂપ સ્વાધ્યાય અવલંબન શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 223. પરાભક્તિ એટલે શું? ભાઈઓ માટે પરાભક્તિ એટલે શું? સામાન્ય એટલું શાસ્ત્રી નહીં બોલવાનું, આપણી રીતે બોલવાનું. શાસ્ત્રી બોલવાનું ખરું, પણ એ શાસ્ત્રી મુખ્ય નહીં. વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ એન્ડ હાઉ વી આર ગોઈંગ ટુ પ્રેક્ટિસ એન્ડ રીચ પરાભક્તિ. आप कैसे करेंगे? आप पराभक्ति को प्राप्त तो नहीं कर सकते, मगर उसका प्रयत्न तो करने वाले हैं. तो क्या करेंगे? આપણે કોઈને માટે વાંચીએ છીએ કે આપણા માટે વાંચીએ છીએ? આપણે આપણા જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરવાના છીએ કે અમસ્તુ આ તો આપણે સાહેબ જરા વાંચી જઈએ? કારણ કે અહીં બેઠેલા મોટા ભાગના ઊંચી કક્ષાના સાધક મુમુક્ષુઓ છે અને ન હોય તો હોવા જોઈએ. બરાબર છે અપેક્ષા. મહાપુરુષોના ઉન્નત ચારિત્રનો લક્ષ્ય કરીને તેમના પ્રત્યે વિનયાન્વિત થવું, આદર કરવો, સર્વ પ્રકારે સમર્પિત થવું. એક અર્થ. બીજી રીતે બોલો. બરાબર. એટલે સાદી ભાષામાં મૂકો, પ્રેક્ટિસની ભાષામાં મૂકો. ભગવાને કહેલી જુદા જુદા પ્રકારની ભક્તિના સોપાનો એક પછી એક સર કરતા કરતા શાંત સમર્પિત ભાવમાં લીન થવું. બોલો ભગવાન ક્યાં કહે છે એનો અર્થ? કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે વૃષભ જિનેશ્વર પ્રીતમ મારો, રાજ રાજેશ્વર પ્રીતમ મારો, શ્રી સદગુરુદેવ પ્રીતમ મારો, સંત શિરો મણિ પ્રીતમ મારો, શુદ્ધ જ્ઞાયક પ્રીતમ મારો. હવે ઘણા દિવસો નીકળી ગયા અને વર્ષો વીતી ગયા. થોડાક દિવસ બાકી છે, થોડા વર્ષો બાકી છે. એક એક પ્રયત્ન, એક એક પ્રયોગ જીવનમાં કરીએ. આમ ને આમ જીવન જો વીતી જાય તો મળેલા
ઉત્તમ સમાગમનું પારમાર્થિક ફળ થયું નહીં. થોડું સ્વર્ગ મળ્યું, થોડો રાજા થયો, ઠીક મારા ભાઈ, એમાં શું? પરાભક્તિની પાછી વાત ચાલે છે. પરાભક્તિનું ફળ તો મોક્ષ પ્રાપ્તિ છે. બોલો, નરસિંહ મહેતાએ શું કીધું હતું? મીરાબાઈએ શું કીધું હતું? કૃપાળુદેવે શું કીધું હતું? બરાબર, આખું બોલો. અને મોક્ષ પ્રત્યે હવે આવે છે નેક્સ્ટ લીટીમાં. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માં રે. એને અમે પરાભક્તિ કહેતા નથી. અંતે 84 માં આવવાનું હોય તો એ પરાભક્તિ નથી. સમજવાનું. આગળ આપણને પરાભક્તિ થઈ છે કે નહીં, અથવા પરાભક્તિની નજીક છે કે નહીં, એમ કોઈને જાણવું હોય તો કેવી રીતે જાણે? મેં ભાઈ કહે છે, અથવા તમે કહો, બીજા સંતોની ભાષામાં કહો, વાંધો નથી. એક જણ હાથ ઊંચો કરી. એક પણ એ સમજવું અઘરું છે. એના નેણ ને વેણ કોણ જોઈ શકે છે? ચામડાની આંખથી દરેક જુએ છે મોટા ભાગે. ઉત્તમ મુમુક્ષુના નેત્ર પ્રાપ્ત કરે તો નેણ અને વેણ કેવા છે સમજી શકે. નહીં તો મોટા જ્ઞાની અને આચાર્યોને પણ જગતના જીવો વિદ્વાન જ માને છે. મોટા જ્ઞાની અને આચાર્યોને જગતના જીવો શું જાણે છે? સારા સાહિત્યકાર હતા, સારા વિદ્વાન હતા, સારા ભાષાવિદ હતા. એ બધું સાચું છે, પણ એ એમનું મુખ્ય વ્યક્તિત્વ નથી. બોલો, બરાબર. આપણને જો એ થયું હોય તો આવું મને થાય છે. બીજું, હા, એટલે એ લગભગ એ જ આવ્યું અર્થ. લગભગ હા, ઉલટ ભાઈ મોરે નહીં નથી. બધા કહે છે એ પ્રમાણે કરીએ. સાહેબ, મારી બા ને બાપુજી કહે ને એમ કરો. કીધું વ્યવહારમાં સાહેબ આ બધા મુમુક્ષુઓ કરે એમ કરવાનું. ભાઈ તો સામાન્ય મુમુક્ષુઓ છે. તું જુદો છો, તું જુદો છું અને એ બધા જુદા છે. પૃષ્ઠ સંખ્યા 376. મને પરાભક્તિ પ્રગટી છે તો હું પરાભક્તિમાં પ્રયત્નપૂર્વક પ્રામાણિકતાથી વર્તું છું. ત્રીજી લીટી 454ની. કિરણભાઈ વાંચો. જેની 454ની ત્રીજી લીટી મોટેથી. જેને કેડનો ભંગ થયો છે તેનું સાહેબ બધું બળ પરીક્ષણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાષ્ય વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાષ્ય વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણ ભર
સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં. એટલું. આવું મને કેટલું થાય છે? આમાંથી મને 35% જો થાય તો પણ હું પરાભક્તિને પામ્યો છું. ખરેખર તો પરાભક્તિને તો ખરેખર પામેલા તો યોગીશ્વરો છે. સર્વસંગ પરિત્યાગી આનંદ ગંજી જેવા કે એવા બીજા જે મહાન ચિદાનંદી થયા હોય કે આચાર્ય માનતુંગાચાર્ય કે સિદ્ધસેન દિવાકર કે પૂજ્યપાદ સ્વામી જેવા, જેનું વર્ણન કરવાની મારી શક્તિ તો નથી, પણ દેવોના ગુરુની પણ શક્તિ નથી. ભગવાનનું વર્ણન તો જવા દો, આવા મહાજ્ઞાની આચાર્યોનું સ્વરૂપ અત્યારે જાણવાની જગતના જીવોની શક્તિ નથી. કદાચ હું કંઈ બોલું એટલે આ દેહધારી કંઈ એવી ચેષ્ટા કરે તો બધા તમે વિચારો, બધા તમે એટલે નહીં પણ દુનિયા લોકો વિચારે એ ગાંડો થઈ ગયો, આપણે થોડા ગાંડા થઈ ગયા છીએ. આ તો ગપ્પા, પોતાના ગુરુનું દ્રષ્ટિ રાગ છે, વ્યક્તિ રાગ છે, એટલે કે આવા હતા, આવા હતા, આવા હતા. એનો ક્રમ જ એ છે. બોલો સાથે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. બોલો આ વાત વચનામૃતમાં ક્યાં આપે છે? આ વાત લગભગ એ જ શબ્દોમાં ક્યાં આપે છે? પૃષ્ઠ સંખ્યા 246. શું બોલ્યા હમણાં? સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. 166 નો બીજો મુદ્દો. શર્મિષ્ઠાબેન બોલો, સહેજ મોટેથી બોલજો. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. અર્ધજ્ઞાન. શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. હવે જે આપણે સિદ્ધાંત સમજવા માંગીએ છીએ એ સિદ્ધાંત કહે છે. બોલો. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ફરીથી એ વાક્ય વાંચો. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. એમ સમજવું એટલે એમ સમજવું, એમ શ્રદ્ધવું અને એમ આચરવું. એમ જો કરે તો સમજો કહેવાય, નહીં તો સમજો નથી. તો વર્તમાનમાં કેમ જગતના જીવોનું કલ્યાણ થતું નથી? કારણ કે ભગવાનની આ વાતનો, જ્ઞાનીજનોની આ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી. બુદ્ધિપૂર્વકનો અહંકાર પણ નડે છે, અબુદ્ધિપૂર્વકનો અહંકાર પણ નડે છે, અને લોક સંજ્ઞા નડે છે. કે સાહેબ હું કલેક્ટર છું, તમને અહીં બાળવાનું કહો છો? જાઓ જાઓ. સાહેબ હું આવો મોટો માણસ છું અને મને અહીંયા નીચે બેસવાનું? સોફા સેટ મારા માટે નથી. હું તો તમે આવું બધું કહો છો, મારા જેવા માણસને આવું કરવાનું?
ધડ ઉપર માથું નથી એમ માનીને જે વર્તન કરવા તૈયાર હોય તેને જ પરમાત્મા ના પદની ઝાંખી થાય. એટલા માટે એ શબ્દ કેવો વાપર્યો? અને તો જ. ઘણા રસ્તા છે, તું તાર ગમે તે એક રસ્તો પકડી લે એવું કીધું જ ભાઈ. વાંચો બા. તો જ માઇક સર્વ માઇક વાસનાનો અભાવ થશે એમ સમજવું. અત્યારે નિયો અધ્યાત્મવાદી આપણે ફરી ફરી કહીએ છીએ, છેલ્લા 50 વર્ષની અંદર જે નિયો અધ્યાત્મવાદી થયે કે સાહેબ આપણે તો શાસ્ત્ર વાંચીએ અને આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ચોવીસમાં પાઠમાં મોક્ષમાળામાં કહ્યું તે અંતરમાં બેસતું નથી. 609માં પત્રાંકમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં કહ્યું તે અંતરમાં બેસતું નથી. કે સાહેબ આપણને શી ખબર પડે કે અંતરમાં બેસતું નથી? કારણ કે તે પ્રમાણે કરવાનો 10% પણ પ્રયત્ન નથી. વધારે તો ન હોય, 10% પણ પ્રયત્ન કરવાનો અત્યારે બની શકતું નથી. ચાલો, એ વાત પૂરી થઈ ગઈ વચનામૃતના માધ્યમથી. હા, છઠ્ઠી લીટી બરાબર. હા, વાંચો આખું વાક્ય વાંચો. એટલે શું? પરાભક્તિ જેણે પ્રાપ્ત કરવી હોય, પરાભક્તિ એટલે ઉત્તમ ભક્તિ. ઉત્તમ એટલે અહીંયા ઉત્તમ નહીં, સર્વોત્તમ ભક્તિ પ્રાપ્ત કરવી હોય એને શું કરવું જોઈએ? વાંચો, મોટેથી વાંચો. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની ને નમસ્કાર આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એકલે આરાધવી એવો શાસ્ત્ર. એવું કઈ આપણે માનીએ? આપણે તો ભણેલા ગણેલા, કોમ્પ્યુટર એન્જિનિયર, પીએચડી થયેલા, આવું બધું જ્ઞાનીઓ કે, પણ એ કઈ એમની કઈ વાત એ તો કે સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી. તૈયાર નથી. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી, એને માટે તૈયાર નથી આપણે. તો કલ્યાણ માર્ગ ભૂલી જવો. એટલે કલ્યાણ માર્ગની પ્રાપ્તિ. તું વિદ્વાન થાય, સ્વાધ્યાયકાર થાય, લોકો તને સન્માન કરે, 10-20 લાખ રૂપિયા મળે, બધું થાય, પણ નરસિંહ મહેતાને થયું એવું તને ન થાય. શું થયું એમ કે છે? ભણે નરસૈયો પ્રભુને ભજતા, ભણે નરસૈયો પ્રભુને ભજતા, ભવ ભય ભ્રમણા સગળી ટળી મારી, ભવ ભય ભ્રમણા સગળી ટળી મને પ્રભુ ભજવાની ટેવ પડી, મને હરિ ભજવાની ટેવ પડી. કેવી ટેવ પડી? તે વણ બીજો અન્ય ન રૂચે, તે વીણ બીજો અન્ય ન રૂચે, પ્રભુની સંગાથે મારી પ્રીત જડી, મારા પ્રભુની સંગાથે મારી પ્રીત જડી. જડી થઈ નહીં. તમે હમણાં 10 લાખ રૂપિયાનો હીરો લીધો છે અને વીંટીમાં મુકાયો છે, તો કેવી રીતે મુકાયો છે? આમ ચોંટાડ્યો છે? ના ના સાહેબ, હું કે તમારે જેવું બુદ્ધુ નથી. કેવી રીતે ચોંટાડ્યો છે? આમ આંકડા વાળા 8 બનાવડાવ્યા છે. 8 આંકડા. સમજ્યા ને ભાઈ? હા, એટલે એમાં હીરો પાછો બીજો. એટલે અહીંથી છૂટી જાય તો આ પકડે. અહીં 8 આંકડાથી આમ કરી
અને હીરો અહીંયા મૂક્યો છે. હું કઈ તમારા જેવો દુનિયામાં તો જડ વસ્તુનો મોહ અને તેને સાચવવાની કલ્પના માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ પોતાના ભાવોની નિર્મળતા કરવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે ગળિયા બળદ જેવો થઈ જાય. સાહેબ આ તો મન ન ફાવે. સાહેબ હમણાં આ 2 વર્ષ તમે કઈ કહો નહીં, મારી દીકરીની લગ્ન છે. સાહેબ આ દાનની વાત કરીને તમે, પણ આવું દાન મારાથી થાય નહીં. હમણાં તો મંદીનો ટાઈમ ચાલે, 6,000 નું પેન્શન આવે, એના કેટલા ટકા દાનમાં આપે છે એ સાહેબ ન પૂછો. 15 લાખ રૂપિયાનો બંગલો છે એ કોના નામે મૂકવાનો છે? સાહેબ એ તો મારા દીકરા અને એની બાના નામે. એમાં કઈ ધર્મ ફરમની વાત ન કરો તમે. એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. ગણતરીબાજ જે મનુષ્ય છે તેને પરમાત્મા પદની પ્રાપ્તિની ઈચ્છા છોડી દેવી. ગણતરીબાજ જે છે, વિવેક હોય, વિવેક હોય. ભગવાન આચાર્યદેવ વિવેકના સાગર છે, પણ એ ઉત્તમ મુમુક્ષુને બોધ આપે છે. કદાચ દેશકાળ પ્રમાણે એટલું ન થઈ શકે તો એનો યોગ્ય વિવેક હોય, પણ એમના પર ચોકડી મારીએ છીએ આપણે એટલે આપણે મહાદુષ્ટ નીચ અધોગતિગામી આપણે એટલે કોણ? કારણ કે એમની વાત પર ચોકડી મારી એટલે શું થાય કહો તો ભાઈ? ભગવાનની વાણી પર ચોકડી મારે એટલે કયો શું થાય કહો તો બા? નિર્મળા બા કહો. ભગવાનની ચોકડી, ભગવાનની વાણી ઉપર ને જ્ઞાની પુરુષની વાણી પર આપણે ચોકડી મારીએ છીએ તો આપણું શું થાય? આપણને શું થાય? હે? હા, અને બીજું શું થાય? વધારે તમે વિદ્વાન છો તો વિદ્વાનની ભાષામાં બોલો. અનંતાનુબંધી કષાયનો બંધ થાય છે. અનંતાનુબંધી કષાયનો ભાવ ભય રહિતપણે જ્ઞાની પુરુષના વચન ઉપર પગ મૂકીને કે સાહેબ તમે બધું આવું, તમે કઈ ગાંડા, પણ હું કઈ ગાંડી છું? હા, હું તો કેટલી હોશિયાર, MA PhD ડિલીટ થયેલી છું. હું તો મારી કોઈ પ્રોપર્ટી કઈ એવી રીતે વાપરું નહીં, મારા સગાવાલાને જ આપું. અને આ તો મારો 8-10 હજારનું મારું પેન્શન આવે એ કઈ થોડું ધર્મને માટે વાપરું, એમાંથી થોડું વાપરવાનું જરીક. तेरा दिल तो और कहीं है और तू दिलदार को मिलना चाहती है, नहीं मिलेगा, मिलेगा नहीं. हाँ, दिल वालों को मिलता है परमात्मा, दौलत वालों को नहीं मिल सकता. और दौलत के प्रति आसक्ति है उसको तो अवश्य नहीं मिलता. श्री रामकृष्ण परमहंस બે વસ્તુને મુખ્ય કરતા. જેને સ્ત્રી પ્રત્યે અત્યંત મોહ હોય અને જેને ધન પ્રત્યે અત્યંત મોહ હોય તે બેને પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. એટલે બંગાળી બાબુઓ સાથે રામકૃષ્ણને બહુ જામતી. એ તો આપણને બંગાળી આવડતું નથી, એ તો બંગાળીમાં ઉપદેશ આપતા હતા, પણ આપણે તો અંગ્રેજીમાં વાંચેલું. વુમન એન્ડ ગોલ્ડ, વુમન એન્ડ ગોલ્ડ હોય ખરા. હમણાં આવશે કૃષ્ણ ભગવાનની વાત ને જનક રાજાની વાત. ધર્મપત્ની હો, ભગવાન રામને હતી, તીર્થંકર ભગવાનને હતી, એમને કેટલી હતી? હતી ને. અત્યારે અહીં તો મુમુક્ષુ હોય તો માને. 96,000 જનતા ન કહેવાય, હું આવું મુમુક્ષુ કહેવાય. બોલો આલોચના પાઠ. એક કનકયરુ કામિની દો મોટી તલવાર, ઉઠ્યો થો જીન ભજન કો
बीच में लियो माँ, उठ्यो तो जिन भजन को बीच में लियो माँ। ત્યાગ અને વૈરાગ્ય જેના જીવનમાં પ્રગટ ન હોય તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સ્વપ્ન પણ ભૂલી જવું. વચનુમાં રાખે વિશ્વાસ અને તન મન ધને કરે કુરબાન. વચનુમાં રાખે વિશ્વાસ અને તન મન ધન કરે કુરબાન. એટલી મુશ્કેલી છે વર્તમાન કાળમાં, મુશ્કેલી છે. આ કાળમાં બ્રાહ્મણ પણ વાણિયા બની ગયા, ક્ષત્રિય પણ વાણિયા બની ગયા, વૈશ્ય તો વાણિયા હોય અને શુદ્ર પણ વાણિયા બની ગયા. આ સાદી ભાષામાં બોલ્યો. મોડર્ન ભાષામાં the total life of all the Indians has become commercialized, right from peon to prime minister, and from an ordinary government servant to a big industrialist. Everything is commercialized. એટલા માટે વર્તમાન કાળમાં આપણા દેશનો એટલે આપણો પાપ કર્મનો ઉદય હોવાથી રાજા પણ વેચાય છે. રાજા વેચાય છે. MLA ના 50 લાખ અને MP ના 5 કરોડ. જ્યાં રાજા જ વેચાય છે ત્યાં શિક્ષક પણ વેચાય છે, ત્યાં ન્યાયાધીશ પણ વેચાય છે અને કથનચિત સંત પણ વેચાય છે. જેમ છે તેમ છે, સમજવું. મારી તમારી વાત ચાલે છે. ઉત્તમ સંસ્કાર જ રહ્યા નહીં તો અધ્યાત્મની વાત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? ઉત્તમ સંસ્કાર જો આપણામાં નથી, મારામાં નથી, તમારામાં નથી, આપણામાં નથી, તો પછી ઉત્તમ અધ્યાત્મની વાત દૂર છે. જો કે કળિયુગ છે એટલે બહુ પાસેથી અપેક્ષા નથી, પણ આપણે એમ કહે છે કે મને મહાવીર ભગવાન મળ્યા, કુંદકુંદ આચાર્ય મળ્યા, કૃપાળુદેવ મળ્યા, કે ખોટા ખોટા મળ્યા છે. એ મળ્યા પણ તે એમને માન્યા છે? એવું બધું નહીં. આનંદજી શું કહે છે? બોલો. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે. મિથ્યા મોહત મીર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. મિથ્યા મોહત મીર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. મિથ્યા મોહત મીર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. મિથ્યા મોહત મીર ભય જીત નગારું વાગ્યું રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે. વીરજીને ચરણે વીરપણું તે માગું રે. પ્રેમનો માર્ગ, પ્રેમ ભક્તિનો માર્ગ, પરમાત્મા, સદગુરુ અને સદ્ધર્મ સાથે પ્રીતિનો માર્ગ. જીવ માત્ર કહે છે કે મારે ધર્મ કરવો છે, પરંતુ તેને ખરેખર ધર્મ કરવો નથી, પરંતુ દુનિયાવાળા કહે તેમ કરવું છે. તો દુનિયાવાળાને જે મળે તે તને મળે. દુનિયાવાળાને 4 ગતિ મળે. દુનિયાવાળાને ટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ એટેક મળે, તો તને પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક ને ટેન્શન મળે.
ધર્મ સંપ્રદાય પ્રમાણે કરે એ ઠીક છે, એવું જ હોય કળિયુગની અંદર. તું તારા સંપ્રદાયમાં બહુ મોટો પુરુષ છું, સારી વાત છે, પણ ધર્માત્મા નથી, પરમાર્થથી ધર્માત્મા નથી. સામાન્ય મહાત્મા છું, કારણ કે પરિગ્રહ રાખતો નથી, બ્રહ્મચર્ય પાળે છે, થોડી ક્ષમા રાખે છે, એવા થોડા સદગુણો પ્રાપ્ત કર્યા છે. ફેર ઇનફ, વી કોંગ્રેચ્યુલેટ યુ. તારા સંપ્રદાય પ્રમાણે સારી રીતે ચાલે છે, તેથી તું લોકમાં મહાત્મા છે, માટે અમે તને અભિનંદન આપીએ છીએ, પણ અભિવંદન કરતા નથી. અભિવંદન તો અમે તેનું કરીએ છીએ જેણે મોહને જીત્યો છે. મોહને જીત્યો તે અભિવંદનીય છે. બીજા બધા સદગુણવાન પુરુષો અભિનંદનીય છે, માટે ચોક્કસ ગુણ જિજ્ઞાસા. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયો મારો નૃત્ય કરે, એટલે સુધી આગળ જરાક અઘરું છે. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. ત્યાં યથાપદ બી સમજવું. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. રહે એવો પણ શબ્દ છે ને વહે એવો પણ શબ્દ. આપણે વહે વધારે વાપરવો, કારણ કે રહે અને વહે ચાલુ. ગંગા વહેતી 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 સમાપ્ત થઈ ગઈ ત્યાં સુધી બંગાળના ઉપસાગરને મળી ત્યારે વહે. ચાલો આગળ. पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सु उर. મુખડાની માયા લાગી. બરાબર, એ વૈરાગીને માટે કીધું. ભગવાન ગમે છે એમ કહીને પછી તીવ્ર રાગ કરે, મોહ કરે તો ભગવાન ગમતા નથી. એટલા માટે વાત થઈ હતી કે પરમાર્થ ધર્મ એટલે શું? નિર્મમત્વ. નિર્મમ, જેટલું નિર્મમત્વ બરે 10% હોય, ફેર ઇનફ. આપણે બધા થોડા હલકા છીએ, આપણે બધા થોડા હલકા છીએ, એમના જેવું કઈ કરી શકવાના નથી અને થઈ શકે પણ નહીં. એ જમાનો પણ એવો હતો કે જ્યારે ભારતની અંદર કોઈ અનાર્ય ધર્મનો પ્રવેશ જ નહોતો. એ તો દેશકાળની અપેક્ષા. આપણે કોઈ ધર્મ સાથે સંબંધ નથી, પણ જેવો વિચાર આર્ય ધર્મોની અંદર જીવ જગત અને પરમાત્મા સંબંધી અને મોક્ષ પ્રાપ્તિનો કહ્યો છે તેવો અન્યત્ર આપણને જણાતો નથી. પણ આપણે એ વિશે કંઈ ડોગમેટિક થવું નથી. આપણે કોઈ ધર્મની નિંદા કરવાનો આશય નથી, પણ આર્ય ધર્મોમાં જેવું કહ્યું છે તેવું અન્ય ધર્મોમાં કહ્યું. વિચાર તો દરેકને ધર્મની વાત કરવી છે, પણ ધર્મરૂપ થવું નથી. તો વાંધો નહીં, તો ધર્મની વાત કરે છે એટલું સારું છે, પણ વાત કરે એટલે પોતે ધર્મરૂપ થઈ ગયો એમ માનવું તેની ભગવાન સંમત થતા નથી. ધર્મની વાત કરે તે સારું છે, પણ ધર્મની વાત કરે એટલે પોતે ધર્મરૂપ થઈ ગયો એમ છે. તો બંને અનેકાંતથી સમજવું. અહીંયા પણ જે કહ્યું છે તે અનેકાંતથી કહ્યું છે. જે વાક્ય બેનશ્રી હમણાં બોલ્યા, છઠ્ઠી લીટી, એ પણ અધ્યાત્મ પદ્ધતિથી કથન છે. અધ્યાત્મ પદ્ધતિથી કથન છે, પણ અધ્યાત્મ પદ્ધતિથી આપણે મુખ્ય સાધના કરવાની છે અત્યારે. એટલે 20મો દોહરો બોલીએ એવું કરીશું ત્યારે આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થશે.
દરરોજ 20 દિવરા બોલીએ છીએ, પણ કે બધું ખોટા ખોટા બોલવાના. આપણને આજ્ઞા કરી છે તો બોલી જવાના, પણ કે એવું આપણે માનવાનું હોય? આપણે એવું કરી શકીએ? પછી જ્ઞાની પુરુષે કહ્યું તેવું કંઈ કરવું નથી. જ્ઞાની પુરુષે કીધું એ પોપટિયા રૂપ બોલી જવું છે તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. કંઈક સારું થાય, એવું કરે તો કંઈક સારું થાય, સારા સંસ્કાર પડે, એ પણ પ્રશંસનીય છે, પણ એનાથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો એવું માનવું નહીં. બોલો 20મો દોરો. 3 બોલો ને એટલે બધી ખબર પડી જાય. છેલ્લા 3 બોલીએ એમાં સમરી છે. ઘી નહીં પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અધમાધમ અધિકો પતે સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગો એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. તો દેશકાળ જેવા છે તેવા એ પ્રમાણે આપણે ભલે પુરુષાર્થ કરી શકીએ, પણ દેશકાળને વચ્ચે લાવવા અને પુરુષાર્થ ગોપવવો એ તો મતાર્થીનું લક્ષણ છે, અથવા ભવાભિનંદી એમ આચાર્ય હરિભદ્ર સુરી કહે છે. શું શબ્દો વાપરે છે? ભવાભિનંદી. જ્યાં સુધી અંતરમાં જ્ઞાની ભગવંતોની વાણીના પરમાર્થને જ્ઞાની પુરુષ દ્વારા જાણે નહીં, પ્રત્યક્ષ સત્પુરુષ દ્વારા જાણે નહીં, અને જ્યાં સુધી પોતાની અંતરની માન્યતા અને અંતર બદલે નહીં, ત્યાં સુધી પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે તેવો પ્રયત્ન કરવો. શ્રી ત્રિભુવનભાઈ અંબાલાલભાઈ આદિને 254માં જે કહ્યું છે એ 4 મુદ્દા બોલી એ અંતમંગળ. આમ તો ઘણા મુદ્દા છે, અત્યારે આપણે છેલ્લા 4 મુદ્દાની વાત કરી છે. પહેલો મુદ્દો અને બીજો મુદ્દો ભાઈઓ બહેનોમાંથી બોલો. સ્વચ્છંદ જ્યાં જેટલો દબાયો તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા હોય છે. બીજો, આ લોકની અલ્પ સુખ બુદ્ધિ સુખેચ્છા જેટલી ટળી એટલો મોક્ષ માર્ગને યોગ્ય થયો. મોક્ષ માર્ગ પ્રાપ્ત નથી થયો હજુ, નિશ્ચય મોક્ષ માર્ગ, પણ એટલો વ્યવહાર મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો. ત્રીજો, પરમ વિનયની ઓછાઈ જેટલી ટળી, એટલે જેટલો પરમ વિનય પ્રગટ્યો એટલો મોક્ષ માર્ગની તૈયારી થઈ. અને છેલ્લો, પદાર્થનો અનિર્ણય ટળ્યો એટલા પ્રમાણમાં ઉત્તમ મુમુક્ષુતાની પ્રાપ્તિ થઈ. અને એનો સાર એટલો કે હું આત્મા છું અને શરીર નથી. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ગોરો છું, હું કાળો છું, હું પટેલ છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું, હું શરીર છું. એ બધું તે પદાર્થનો અનિર્ણય. અને હું આત્મા છું, હું મુમુક્ષુ છું, હું પરમાત્મા અને સદગુરુનો સેવક છું, એમ અંતરમાં જો ભાવ સાચો જાગે તો તેને પદાર્થનો નિર્ણય થયો.
એમ પૂજ્યપાદ સ્વામીએ અંતરાત્માનું વર્ણન કર્યું છે તે સમાધિ શતકથી જાણવું. ઓમ સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ